દાતારી કોની શીખડાવી આવડતી નથી અને ઇતિહાસના પાને નામ અમર કેના રહીએ કે આ ધરા માટે આ ધર્મ માટે બેન દીકરીની ઇજ્જત માટે અને ગાયની વાર માટે જે શહીદ થઈ ગયા પારકાના દુઃખમાં ભાગ લીધા ઇતિહાસના પાને નામ મારા બાપ અમર એના હોય કવિ તેના બને કવિઓ એને યાદ કરે કોઈ પણ માણાના આહુડા લોયા હોય ને મરી ગયા પછી એને યાદ કરે કે ભાઈ ગામમાં ફલાણો માણા હતો ગમે ના આહુડા લૂતો ભાવનગર ઠાકોર વદેશંગી મહારાજ એક વખત પોતાના રસાલા સાથે બગીચામાં ફરવા નીકળ્યા બપોરનો સમય ટાઢો ગાળવા બગીચાની અંદર રસાલા સહિત બેઠા આનંદ વિનોદમાં બિરાજ અને એ સમયે ત્યાંથી ભિખારી પસાર થયો કે જેને પોતાના દેહનું ભાન નથી વસ્ત્રનું ભાન નથી આવો 3 દિવસનો ભૂખ્યો ભિખારી ત્યાંથી નીકળ્યો અને બગીચા સામે નજર કરી તો બોયડીના ઝાડ ઉપર જેની નજર પડી સરસ મજાના બોરા દેખા ભિખારીના મનની અંદર એમ થયું કે લાવ એકાદા પથ્થરનો ઘા કરું અને 2-4 જો બોરા પડે તો મારી શુદ્ધા શાંત થાય એ પહાડનો પાણો લઈ અને બોયડીના ઝાડ ઉપર ઘા કર્યો બોરા તો 2-4 ખર્યા પણ રમરમતો પાણો ભાવનગર ઠાકોરના કપાળમાં લાગ્યો લોહીની ધાર છૂટી ઠાકોર ખાલી એટલું જ પૂછ્યું ભાઈ પત્રનો ઘા તે કર્યો કે હા શું કામ આ 3 દિવસનો ભૂખ્યો છું એટલે મારા મનની અંદર એમ થયું કે બોયડીની અંદર સારા એવા બોરા છે 2-4 બોરા ખાતો મારી સુધા શાંત થાય મહારાજ મેં ચાંદ પથ્થર નથી માર્યો મેં તો બોરા લેવા માટે પથ્થરનો ઘા કર્યો અને એ પથ્થરો કદાચ તમને લાગ્યો હશે માફ કરો મહારાજ તમારે જે સજા કરવી હોય એ કરો હું તો ભિખારી છું તેથી ભાવનગર ઠાકોર ઉભા થઈ ગયા કે ધન્યવાદ છે મારી ભાવનગરની ધરાને ધન્યવાદ છે મારા ભાવનગરના જાણવાને કે જો આ ભિખારીની સુધા શાંત કરતા હોય તો ભાવનગરનો ઠાકોર છો ભિખારીની સુધા શાંત કરવી જોઈએ એ ડોકમાંથી હાર કાઢી અને ભિખારીના હાથમાં આપી દીધો કાલે ભાઈ તારા ઘરનું ગુજરાન હલાવજે હે આ જગત મારા બાપ દીએ છે ને એને જ યાદ કરે છે બાકી તો કેટલાય રખડે છે ડબલે કે ફટાકીઓ થઈ જાય દુનિયા પૂરો પૂરો ન થાય અવગતિઓ થાય બધા નળ્યા વિક્રમાદિત્ય રજવાડા ઘણા ફેર્યો જાલવાનો આકરો પંથ કર્યો પણ ત્યાંથી તમારી કચેરીમાં આવ્યો રજવાડા ઘણા જોયા દિશા રટન કરીને આવ્યો પણ તારા જેવો પવિત્ર રાજા મેં કે જોયો સાંભળી લે કેવો પવિત્ર કેમ ફર્યો હોગા કિંમત ન હોય એટલે બિહારી નામના કવિના લખવું પડે
માં ધોબી દુકાન માંડે તે ધોબી ભૂખે જ મરે એમ છે. શોભે એનો ટંકાર યાદ મીઠો લાગે. દેશી બાવળમાં આવે ને તો પાંચો હલવા જાય નીકળે નહીં. વિક્રમાદિત્ય કે રાણીએ રાણા નીપજે, દાસીઓમાં રાણા નો હોય. જો દાસીઓમાં રાણા નીપજે તો રજપૂત રાણી પરણે નહીં કોઈ. જય જોગમાયા. કોઈ દિવસ નહીં. અને આજે અહીંયા બોલાવવાનું કારણ કવિરાજ કોઈ દિવસ નહીં. અને આજે કચેરીમાં બોલાવવાનું કારણ હમણાં મારા મોટા ભાઈ રાજા ભરતો હોય રાજકાજમાં ક્યાંય ધ્યાન આપતા નથી. તમે મોટા ભાઈને બે શબ્દો શિખામણ આપો જેથી કરી મોટા ભાઈ રાજ કચેરીમાં હાજરી આપે. બંધુ વિક્રમ, હા, પ્રજાનું જો કલ્યાણ થતું હોય તો જરૂર હું મહારાજને બે શબ્દ કહીશ. પણ સામે નજર કરો. મહારાજ ભથોરી અને દેવી પિંગલા એની સ્વારી આ બાજુ આવે છે. આગળ કલાવતીનું નૃત્ય ચાલવું છે. જુઓ. અરે વાહ
કશું નથી અને આ કલા નથી તો મારા જીવનમાં કઈ નથી પિંગલા પિંગલા
બાપા તરફથી કલાવતીના પાત્રમાં રાકેશભાઈને 100 રૂપિયા બક્ષી. નાચતા આવા નાયકના દીકરા ભલા ને ગાતા ને ભલા ગાંધર્વ ગીત સુરિંદા ગાય
અને રીઝાવ્યા ચતુર સુજાન આખરડી હવ કોઈ આજે પણ આંજે આંજે વેડો હસી હસી ને પીવું છે જે ન આવે તો આ સુંદરીનો શણગાર ડેરો કે રાજે સુરપતિ મોહરીયો રાજે અહીં રીજન જે નર રાગે નો રીજો ગર્ભે ક્યું ને ગરજ રાગ પાગને પાયખો નારીને વળી ન્યાય તરવું તંતરવું તસ્કરવું આઠે કળા હોયા ગરબીના વ્યાસ રાજાના રમકડા એ રજવાડાની કચેરીની અંદર એ વ્યાસના દીકરાઓને બોલાવવામાં આવે પછી વ્યાસના દીકરા વાત કરે ક્યાં ક્યાં છત્રમોતીના નકતા કર્યા તે ક્યાં સાતળોની નિહણી ઉતરો તે ક્યાં પગે ઘોઘરા બાંધી કથકલી નૃત્ય કર્યું ઈ જાજમ આવે જાજમ ઉપર અબીલ ગલલ પાથરોમાં આવે પગે ઘોઘરા બાંધી જમણા પગના અંગૂઠે હંસનું ચિત્ર તૈયાર થાય ડાબા પગના અંગૂઠે મોરનું ચિત્ર તૈયાર થાય આવા વ્યાસના દીકરાની કલા આપણી સમક્ષ રાકેશભાઈએ નું કથકલી નૃત્ય બતાવ્યું હવે આપણને એક સંગીત સંભળાવશે અરે વાહ કલાવતી વાહ તારું નૃત્ય એ તો અજબ છે પણ આજની આ કચેરીમાં તારા નૃત્યની સાથે સાથે તારું સંગીત પણ થવું જોઈએ અને એ પણ મારી પિંગલાના માનમાં ફસાણ એવા ગણેશભાઈ જોવા આવ્યા છે રાકેશભાઈ ને 100 રૂપિયા બક્ષીસ
રાકેશભાઈ રબારી જોવા આવ્યા છે. રાકેશભાઈને 100 રૂપિયા બક્ષીસ. વાહ કલાવતી, તારા નૃત્યની સાથે સાથે તારું સંગીત પણ અજબ છે. તો મારા તરફથી તને 5000 સોના મહોરે ભેટ કરવામાં આવે છે. ઉપરાંતમાં મારી પિંગળા આપે તે જુદું. વાહ કલાવતી, શું તારા નૃત્યમાં જાદુ ભર્યું છે કે આજે 92 લાખ માળવાના ધણી તારા નૃત્ય વગર સાવ બેચેન રહીએ છીએ? આ કલા એ તારી ઓછી ન કહેવાય. મારા તરફથી તને સોનાની મુદ્રિકા ભેટ કરવામાં આવે છે. ખુશી છો ને? ખુશી. મહારાણી પિંગલાનો જય હો, મહારાજા ભરતસિંહનો જય હો, જય હો, જય હો મહારાજ. 12 લાખ મારવાના મહિપતિ એના અને આશીર્વાદ જો પૂરા થયા હોય તો હવે પ્રજાજનોનો મજરો સ્વીકારો મહારાજ. આપણે રાજસભામાં આવી પહોંચ્યા. હા સ્વામી, આપણે તો ક્યારના રાજસભામાં આવી ગયા. તમને એટલી ખબર નથી? અરે ક્યાંથી ખબર હો? હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં મને પિંગળા દેખા. ખબર નથી કે મારું જીવન એ ક્યાં ચાલ્યું જાય. અરે જ્યાં તું ત્યાં તું, આ સર્વ સ્થળે તું રહી. તું જ પ્રેમ સાગરમાં મારી જિંદગી એ ડૂબી ગઈ. પછી રાજસભાની ક્યાંથી ખબર હોય? પિંગળા, પિંગળા. વાહ મહારાજ વાહ, અભ્યાસ બહુ સારો કર્યો. અમને સપને પણ ખ્યાલ નહોતો કે અમારા મહારાજના મોઢામાંથી આવા શબ્દ સરી પડશે. ધાર્યું હતું અમે કે આ રાજા અમારો દેવતાનો અવતાર છે. ધાર્યું હતું અમે કે રાજા અમારો સર્વ ગુણતણો ભંડાર છે. પણ એ બધી ધારણા જ ઊંધી વળી ગઈ. હીરો મટી અને આજ પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી એ આજ પરાધીન થઈ ગયો. રાજકવિ તો પહેલા હતી જે રાજનીતિ એ હજી પણ સન્મુખ છે. કે જો ભલા મારા રાજમાં મારી પ્રજાને શું દુઃખ છે? 12 લાખ મારવાના મહિપતિ પ્રજાને સુખ કઈ વાતનું છે? ધોળા દિવસે બેન દીકરીની આબરૂ લૂંટાય છે. ધોળા દિવસે ચોર લૂંટાણા ધાર પાડે. પ્રજાને સુખ કઈ વાતનું છે? અરે ઉજેની નગરીમાં માં સાદા ગર્ભથી બિરાજતી એ ગર્ભ આજે ખંડિત થયો. મોભો ગઢો મહારાજનો એ દિવસ જોવો આજનો રહ્યો. બંધુ વિક્રમ, મોટા ભાઈ, આ ઉજ્જૈનની પ્રજાજનો મારી પાસે શું ઈચ્છી રહી છે? મોટા ભાઈ, ઉદયન નગરીના પાઠશાળાના શ્રી રામ શાસ્ત્રી વૃદ્ધ સ્થાને થયા. તેની જગ્યાએ તેના પુરોહિત પુત્રને વિદ્યાને ઉદયનનું રાજ આગળ વધ્યું. બંધુ વિક્રમ, એ કાર્ય માટે તું છે. આપણો સર્વે પ્રધાન મંડળ હાજર છે. તને જેમ યોગ્ય લાગે તેમ તું કરી શકે છે. એમાં મને પૂછવાની જરૂર પણ શું છે? તેમ છતાં જો મને ફુરસદ મળશે તો હું ત્યાં જરૂર હાજરી આપીશ. શું કહ્યું મહારાજ? ફુરસદ મળશે તો હાજરી આપશો? જી હા. અરે શા કામનો રાજવી કે પ્રજાના આંસુએ લૂંટો નથી? શા કામના રાજી કે પ્રજા સમૂહે જોતો નથી? રાજકવિ, તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે હું તમારો રાજા છું. અરે અમારો રાજા એ તો ક્યારનો મરી ગયો. શરફ ચાલ્યો ગયો, લીસોટો રહી ગયો. અરે ભાતો હરી તું પલટી ગયો. આ તારું પૂતળું
મારી રહી ગયો. રાજ કવિ ભાર સભાની અંદર જરા મારી મર્યાદા રાખતા શીખો. મહારાજ તમારી મર્યાદા બહુ રાખી, પણ આ તમારું વર્તન જોઈ અને મર્યાદા તોડવાનું મન થાય છે. અને રાજા બને અંત ત્યારે પ્રતિતણા નિશાન છે. રાજા બને અંત ત્યારે પ્રતિતણા નિશાન છે. અને મહારાજ કાંઈક સમજો, કેસરી સિંહ એ સ્વતંત્રતાથી શોભે, આંબામાં ફળ આવે ત્યારે આંબાએ નમતા શોભે. મહારાજ સમજાય તો સમજો, આ નાને નરકની ખાણ છે. અરે ખામોશ રાજ કવિ, હું સર્વે કંઈ સહન કરીશ, પણ મારી પિંગલાનું અપમાન હું હરગીજ સહન નહીં કરી શકું. હવે પછી જો તે મારી સામે આવી ઉદ્ધતાઈ કરી છે તો તોરી સામે હા, સ્વામિનારાયણ. અરે નાહક કરો છો ક્રોધ બિચારા સત્ય કહેનારા પર. જો જીવન વિતાવી રહ્યો છે તમ શબ્દના આધાર પર, સમજો નિડર થઈને આ કથનો શું સાર છે. આ બોલ એમનો નથી, ત્યારે આ તો પ્રજા તણો પોકાર છે. પ્રજા તણો પુકાર. સાંભળો મહારાજ, અમારા મહારાણીબાના મુખમાંથી નીકળેલા શબ્દ એ સાંભળ્યા ને? હા સાંભળ્યું. સહેજ આંગળીનો આધાર મળતા આખે આખો પોચો પકડી લીધો, ખરું કે નહીં? મહારાજ, સત્ય હશે એ તો જરૂર કહીશ. સત્ય હશે એ મને જરૂર કહી. જી હા. તો પછી મારા ભાવિ ઉપદેશક, આજે હું તમને એક પ્રશ્ન પૂછું, એ પ્રશ્નનો જવાબ મારે અત્યારે જ જોઈએ. મહારાજ પૂછો, આવશે તો જવાબ તમને સત્યતામાં આપીશ. રાજકવિ, આજે તમે મને એવા ઉપદેશ આપો છો કે આ નારી એ તો નરકતેરી ખાણ છે. જી હા. તો પછી ભગવાન શ્રી રામ સતી સીતાજીની પાછળ જંગલો જંગલ અને પહાડો પહાડ ફેર્યા, જેને જંગલના ઝાડવે અને પાંદડે રુદન કર્યું. એ સીતાજી કોણ હતા? એક નારી જ હતા. ભગવાન શંકર એક ભીલડીના રૂપની પાછળ અધીરા બન્યા, જેને ત્રાંડવ નૃત્ય કર્યું. એ ભીલડી કોણ હતી? એ પણ એક નારી જ હતા. ભગવાન શ્રી વિષ્ણુ જે લક્ષ્મીજીના એક એક શબ્દ પાછળ પોતાનો પ્રાણ પાછળતા હતા. એ લક્ષ્મીજી કોણ હતા? એ પણ એક નારી જ હતા. તો પછી મારા ભાવિ ઉપદેશક, આ પ્રશ્નની સામે તારો શું જવાબ છે? સાંભળ્યો મહારાજ કે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવી અને રાવણને મારી અને જેને બ્રહ્મ હત્યા માથે લીધી, એ કોના માટે? કોના માટે? એક નારી માટે. ભગવાન શંકર હજારો વર્ષની તપસ્યા ગુમાવી, એ કોના માટે? કોના માટે? એક નારી. ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન કર્યું, અનેક જીવચરોનો નાશ કર્યો, કોના માટે? કોના માટે? એક નારી માટે. અરે બસ મારા ભાવિ ઉપદેશક, હવે તો હું તમારાથી હાર્યો અને તમે મારાથી જીતા. મહારાજ, આપ તો પ્રજાના પાલક પિતા છો. પ્રજા પાસે હારી આપ ક્યાં જવાના હતા? બસ આજના કટાક્ષ બંધ કરો. આજની આ કચેરી આનંદ અને હર્ષથી ઉજવો. કલાવતી, તારા નૃત્યની શરૂઆત કર. नजर लागी राजा हो तोरे बंगले पर नजर लागी राजा हो तोरे बंगले पर जो मैं होती राजा गाली बदलिया, जो मैं होती राजा जो मैं होती राजा गाली बदलिया, बरस रेती राजा हो तोरे
उछाड़वे गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई अरे शुद्ध धारा अरुणाक्षी भोला पापी जन के घर हो आनंद का आनंद का गुरु संतन का मेरा खलका भरी दे आनंद का खलका भरी दे आनंद का संतन का खलका भरी दे आनंद का मेरा खलका भरी दे आनंद का अरे भाई खेतर खेड़ा में तो डूंगरा खेड़ा पर मत खेड़ा मनता मनता ए मत खेड़ा मेरे मन का खलका भरी दे મંગળ બાપુ તરફથી ગોરખના પાત્રમાં અમારા અમુ ભાઈને 100 રૂપિયા બક્ષી ગુરુ હમારા ગારુડી અને જેને કીધી મુજ પર મહે જેને મોરો બતાવ્યો મર્મ તણો અને પછી ઉતર ગયા સબજેર મિત્રો ભજન બધાય બોલતા હોય સાખીઓ બધાય બોલતા હોય પણ એક એક ભજન એક એક સાખીઓ એ આપણને જીવન જીવવાની કેડીઓ બતાવતા જાય છે વિચાર કરો મિત્રો દાસી જીવન રવિ સાહેબ ખીમ સાહેબ ભાણ સાહેબ ખીમડીઓ કોટવાળ રૂપાદે માલદે સતી તોરલ સતી જબુ સતી લીરલ એક એક સંતોએ ભજનો લખ્યા છે ને એ બધા અંગૂઠા સાફ હતા બિપિનભાઈ કોઈ પીએચડી નહોતા કે પણ માણસોને સીધે સીધી ભાષામાં સમજાય જાય એવા ભજનો સંસારમાં કેમ રહેવું સમાજમાં કેમ રહેવું જીવનની કેડી ઉપર કેમ હાલવું આવું બધું સંતો આપણને લખીને દઈ ગયા છે અને એના ઉપર આજના કલાકારો પોતાના પેટ ભરે છે સાંભળો મનોબાપુ તરફથી તમને 100 રૂપિયા બક્ષીસ ને 17 વાણી ગાવાની છે. સતારની વાણી કરી દઈશ. થોડા બોલ કરી નાખો. સાંભળી જાઓ.
ગોવિંદભાઈ સરપંચ 501 રૂપિયા આપ્યા છે પછી જે બોલજો હવે વિઠ્ઠલભાઈ રવજીભાઈ 1101 રૂપિયા આપે છે ગોબરભાઈ હરિભાઈ 1101 રૂપિયા આપે છે મંજીભાઈ કાનજીભાઈ 1001 રૂપિયા આપે છે જયંતિભાઈ પરસોત્તમભાઈ 1001 રૂપિયા આપે છે જગાભાઈ નરસિંહભાઈ 501 રૂપિયા આપે છે અલ્પેશભાઈ મનુભાઈ 501 રૂપિયા આપે છે આ બિપિનભાઈ ના થોડા ઓછા થાય છે કેટલા લખ્યા મને કયો ને હું કહી દઉં 1001 લખ્યો પણ નો હાલે ના ના વાંધો હે? મોજ 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 મજા કરો અમારા નાયક બોલ એટલે મારે કાંઈ બોલાય નહીં વધારે કાંઈ વાંધો નહીં આનો બદલો બીજે આવી ભગવાન જાદુ બિપિનભાઈ ધીરુભાઈ 1001 રૂપિયા આપે છે બટુભાઈ ભીખાભાઈ 501 રૂપિયા આપે છે શૈલેષભાઈ નિમાવત 501 રૂપિયા આપે છે નાથાભાઈ નાનજીભાઈ 501 રૂપિયા આપે છે અરે ભાઈ હવજ મારા દીપલા મારા कबीर साहब एक साथी भाई बोले पूछे कि कबीर खड़ा बाजार में अरे भाई मांगत सबकी पर ना किसी से दोस्ती अरे ना किसी से कबीर साहब एम કહે છે કે મારે કોઈ આરે વેર નથી કોઈ આરે ભાઈ બંધી નથી હે કેવું કેવું લખીને ગયા ઈ પોતાના બે દીકરા કબીર કહે કમાલ તો એ બે બાત શીખ લે અરે કરીએ સાહેબ की बंदगी और भूखे को अन्न दे મારા મનમાં મને એક પ્રશ્ન મૂંઝવે છે એ પ્રશ્નનો મને ક્યાંય જવાબ મળતો નથી કાયમને માટે તમારી પાસે સત્સંગમાં આવું છું પૂછવાની ઈચ્છા થાય પણ પાછો મૌન થઈ જાઉં છું આજે તમારી પાસે પ્રશ્નનો મારે જવાબ જોઈએ છે ગોરખ કહે કે કયો પ્રશ્ન છે સાંભળી ગયો ગુરુદેવ કે આપણા હિન્દુ શાસ્ત્રના 3 દેવો છે એક બ્રહ્મા બીજા વિષ્ણુ અને ત્રીજા મહેશ ત્રણેયનો સ્વભાવ ઈ છે ત્રણેયનું કાર્ય ઈ છે કે બ્રહ્માજી છે આ સૃષ્ટિનું સર્જન કરે છે બરાબર જ્યારે વિષ્ણુ પરમાત્મા છે એ માણસનું ભરણ પોષણ કરે છે અને મહેશ કહેતા શિવ એ પૃથ્વીનો લય કરે છે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું 3 લોક આકાશ પૃથ્વી અને પાતાળ એ ત્રણેય લોકમાં વિચરવા વાળા બ્રહ્માજીએ જીવ બનાવ્યા બરાબર આકાશમાં ઉડવા વાળા જીવો બનાવ્યા પૃથ્વી ઉપર ચાલવા વાળા જીવ બનાવ્યા અને પાણીમાં તરવા વાળા જીવો બનાવ્યા બ્રહ્માજીએ બધા જીવોને જ્ઞાન આપ્યું હા આકાશમાં ઉડવા વાળા પક્ષીઓ એમને જ્ઞાન આપ્યું આ પૃથ્વી ઉપર ચાલવા વાળા 2 પગ વાળા 4 પગ વાળા અને પેટાળથી ચાલવા વાળા હા એ બધાને જ્ઞાન આપ્યું હે પાણીમાં રહેવા વાળા માછલા પાણીમાં રહેવા વાળા જીવો એને બ્રહ્માજીએ જ્ઞાન આપ્યું પણ મનખા દેહને 2 ઇન્દ્રિયનું જ્ઞાન વધારે આપ્યું છે હા કહે ઓલા જે જીવો છે ને હા એને ઈ 2 ઇન્દ્રિયનું જ્ઞાન ઓછું છે એને ખબર નથી પડતી એનો દાખલો તમને દઉં કહો કે નાગ દેવતા છે ઈ ગાયને કરડે ને બ્રાહ્મણને કરડે હા પણ એને બ્રહ્મ હત્યા કે ગૌ હત્યા લાગતી નથી બરાબર આપણે કદાચ કોઈ માણસને મારીએ તો આપણને હત્યા લાગે લાગે આપણે સમજી શકીએ છીએ કે આ અંધારું છે કે અજવાળું છે આ સુખ છે કે આ દુઃખ છે આ સત્ય છે કે અસત્ય છે
આ સાચું થાય છે કે ખોટું થાય છે આવું આ મનખા દે સમજે છે. પણ એને જ કઈ કેવું પડે કે હવે તો સીધો આય હવે તો માણા થા. આ મનખા દે ભગવાને દીધો છે. કઈ એવો અનુભવ થાય ત્યારે માણસને એમ કેવું પડે કે ભાઈ હવે તો તું માણા થા. બરાબર. હે? ઈ માણસ બધું સમજે છે કે આ સત્ય છે અસત્ય છે પાપ છે પુણ્ય છે. આવું બધું સમજવા વાળો માણસ. હવે તમને મારો પ્રશ્ન રજૂ થાય છે. આટલું બધું સમજવા વાળો માણસ એ સમજે છે કે આ સંસાર છે ઈ અસાર છે. સંસારમાં કોઈ જાતનો સાર નથી. અસારમય સંસાર કીચડ રૂપી સંસાર. ઈ અસાર સંસારમાં આ મનખા દે ફસાય છે. શા માટે? આનો મારે જવાબ જોઈએ. ગોરખ, હા. એ બધી આ જગતની આ માયા જ કહેવાય છે. માયા. હા. સાંભળો, રામ ભરોસે અમારા મંડળના નાયક અમુભાઈને 100 રૂપિયા બક્ષીસ. ગુરુદેવ, એને આ જગતની માયા કહેવાય. એમ જ માયા કહેવાય. સમજાણું. હા. એટલે તમારો શિષ્ય ભરથરી એ પાપી પિંગલાના પ્રેમમાં ફસાઈ ગયો છે. બરાબર ને? ગોરખ, પિંગલાને પાપી ન કહે. આ તારી શુદ્ધ વાણી. એને તું એમ પવિત્ર ન બનાવ. ગુરુદેવ, મારી પવિત્ર વાણી એને હું અપવિત્ર કરવા નથી માંગતો. હા. પણ એક વખત તમે મને સત્સંગમાં એવું કીધેલું હે. કે હે ગોરખ, 8 આસન એ પૂર્ણ થયા. હા. આ 9મું આસન ખાલી. મેં તમને પૂછેલું કે ગુરુદેવ એ 9મું આસન કોના માટે છે? ત્યારે તમે મને એવું કીધેલું કે એ મારો શિષ્ય ભરથુવરી છે. હા. એના માટે આ 9મું આસન ખાલી છે. તો ઈ ભરથરી આ તમારું 9મું આસન સંભાળવા આવશે ક્યારે? ગોરખ, એક બીજ રોપવામાં આવે છે અને મોટું વૃક્ષ થાય અને એમાં ફળ આવે. એક ફળ પાકીને નીચે પડે એટલી જ વાર લાગે આવવામાં. સમજાઈ ગયું. આંબે ફળ આવ્યા પણ હજી કાચા છે. હા. તમારો કહેવાનો મર્મ બરાબર સમજી ગયો છું. તો ભરથરી એ ભેખ લેશે કેવી રીતે? ગોરખ, હા. ભરથરીને ભેખ ફેરવવા માટે એનું નિમિત્ત તારે જ બનવું પડશે. શું કહ્યું? 92 લાખ મારવાના ધણી મહારાજા ભરથુવરી હા. એને ભેખ લેવડાવવા માટે મારે જવું પડશે. હા ગોરખ, હા. એનું નિમિત્ત તારે બનવું પડશે. બરાબર. અને આ ઝાડામાં હા. શંકર અને કૃષ્ણ બહુ પડશે. ગોરખ, આપણી વાત સત્ય છે ગુરુદેવ. કારણ કે ઉજ્જૈનનો મહારાજ છે. 92 લાખ મારવાનો ધણી છે. એને ભેખ લેવડાવો એ કઈ સામાન્ય વાત નથી. હું સમજુ છું કે ત્યાં ભેખ લેવડાવવા જતા મને ઘણી મુશ્કેલીઓ આવશે, ઘણા સંકટો આવશે. પણ તમે ક્યાં ભૂલો છો ગુરુદેવ કે તમારા જેવા મહાન ગુરુ સિદ્ધની આશીર્વાદ જો મારા ઉપર હોત, હા. તમારી મારા ઉપર અમી દ્રષ્ટિ હોય તો ગમે તેવા સંકટોમાંથી હું જરૂર પાર ઉતરી જઈશ. વળી ભૂલી કેમ જાઓ છો ગુરુદેવ? તમે સ્ત્રીયા રાજમાં જતી ફસાઈ ગયા. હા. તમે જ્યારે કામરૂ દેશમાં ફસાણા ત્યારે તમને છોડાવવા માટે કોણ આવ્યું હતું ને કેને છોડાવ્યા? ગોરખ, મને ઈશ્વર માટે તું પોતે જ આવ્યો છો. તો પછી વિશ્વાસ રાખો ગુરુદેવ, હું એ જ ગોરખ છું. તમે સોંપેલું કાર્ય એ જરૂર હું પૂર્ણ કરીશ. અને પ્રતિજ્ઞા કરું છું ગુરુદેવ હા. કે જ્યાં સુધી મહારાજા ભરથરીને ભેખ ન લેવડાવું ત્યાં સુધી મારું મુખ તમને નહીં બતાવવું. આ મારી પ્રતિજ્ઞા. ગોરખ, મારા તને આશીર્વાદ છે કે ભરથરીને ભેખ પહેરાવી અને આપણા આશ્રમમાં લ્યા દે. લે ગોરખ, આ જોડી અને ખપ્પા અને ઝંડો હા. ભરથરીને ભેખ પહેરાવી અને આપણા આશ્રમમાં આવજે. જા ગુરુ મચ્છેન્દ્રનાથનો આદેશ. આદેશ ગુરુદેવ. આદેશ. હે અરખ નિરંજન. શરણાર્થી આપણે મહેતાભાઈ જોવા પધાર્યા. ભાઈ, ભાઈ. આમ ભાઈને 200 રૂપિયા બક્ષીસ આપે. અરખ નિરંજન. અરખ નિરંજન. અરખ નિરંજન. અરે છોકરી કાયા, અરે ભૂખી છે માયા, અને ઝૂઠા સંસાર
શું કલા સર્વે કહી નહીં ચાલે તમારું બળ ભણ્યો છો શાસ્ત્ર રતિ અને પિંગળ ભર્યો છે સ્નેહ ભરપૂર આ ભરતરીની ગાગર મહી જીવન વિતાવું સલુણી તુજ પ્રેમ સાગર મહી હા હા પ્રાણેશ, મારા પ્રેમ સાગરમાં જો તમે ડૂબી જશો તો પછી આ રાજ કોણ સંભાળશે? અરે જાલમમાં દીવા રાજ મારું રાજ એ તો મારી પિંગલા મારું રાજ સિંહાસન મારી પિંગલાનું હૃદય તો પછી આ રાજ હવે મારે સંભાળવાનું રહ્યું ખરું કે? પિંગલા આવું શા માટે બોલે છે? મજા છે થોડા મહી વધુ આકરું લાગે છે. માનો કહ્યું મારું, આ તો કુદરતનો ન્યાય છે. અરે કુદરત ને બસ કુદરત પિંગલા મને નથી આ રાજની વૃત્તિ કે નથી કોઈ ચીજની તૃપ્તિ પણ સિવાય એક પિંગલા ના બીજી વાત થતી શક્તિ અરે જાય કદાપી આ રાત તો છૂટો ઉપાધિથી ભલા મને જીવનમાં એક જ મજા રાજી રહે મારી સાંભળી જાઓ, અમરેલીથી આપણે લાલાભાઈ આવ્યા છે, નાથાભાઈના દીકરા અમારે રાજુભાઈ અને દિવેશભાઈ બેને 100 રૂપિયા બક્ષિસ આપે છે એના ભાઈબંધ. જે હોય 92 લાખ મારવાના મહીપતિ ભરથોરીનો જે હોય. આ સો રાજકવિ જી હા, ફરી પાછા મારી પાસે શા માટે આવ્યા છો? રાજ કચેરી ભરાઈ ગઈ છે, સભા જનાસની રાહ જુએ છે. તો જાઓ જઈને પ્રજાજનોને કહો અત્યારે મારે આવવાની ફુરસદ નથી. શું કહ્યું? આવવાની ફુરસદ નથી? જી હા. કાલે તો તમે વચન આપ્યું તો. અરે વચન આપ્યું તો શું થયું? હું તમારો રાજા છું, તમારો નોકર નથી કે મને ફાવે ત્યારે બોલાવી શકો. અરે શા કામનો રાજવી પ્રજા સમૂહ જોતો નથી. શા કામનો રાજવી પ્રજાના આંસુએ લૂતો નથી. મહારાજ, ઉજ્જૈન વાસીએ તમારા માટે ભેટ મોકલી છે. શું ભેટ મોકલી છે? અને આ ચુંદડી માથે ઓઢી અને પિંગલાના રંગ મહેલે દીપાવજો. આ શું મારું અપમાન? તમારી લાયકાત છે. કોણ છે આદર? બધું વિકરાળ. અરે લઈ જા આ નીચ નરાધમને અને જીવતા જમીનમાં નાખી દે. ક્યારે મારી સામે હા બંધુ, મારો હુકમ છે, રાજ પુરોહિતને કોઈ પણ જાતની સજા ન થવી. વિક્રમ મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ. આ નીચ નરાધમને જીવતો ભામા બનાવી દે. લગાડથી શાંત થાવ, તમારા માટે શીતળ જળ લઈ આવો. પિંગલા આજે તું પણ મારી મસ્કરી કરે છે. રાજ પુરોહિત ગમે એમ તો બ્રાહ્મણ કહેવાય. એટલે બ્રાહ્મણને શિક્ષા ન કરાય, એમને માફી આપવી જોઈએ. ગમે એમ તો ઈ એક બ્રાહ્મણ હા, અને બ્રાહ્મણ એટલે ગાય કહેવાય. ગાય બરોબર. ગાય ઉપર આપણાથી શસ્ત્રના પ્રહાર ન કરાય. પણ પિંગલા એ જ ગાય જ્યારે સિંગડા લઈ આપણને મારવા દોડે છતાં આપણે આપણો બચાવ પણ ન કરવો. છતાં ભૂલવું ન જોઈએ કે આપણે ક્ષત્રિય કહેવાય, એટલે? એમને માફી આપી. માફી જરૂર માફી મળશે. મારી પિંગલાના કહેવાથી એને માફી મળશે. જય સિયા રામ રામ જય રામ જય શ્યામ. ઓ હરી ગુણ ગાયો. જય સિયા રામ રામ જય શ્યામ. જય સિયા રામ રામ જય શ્યામ. જય સિયા રામ રામ જય રામ. હલો ખડીરાંજા. આ છો પિંગલા? આદેશ ગુરુ મહારાજ. આપણા રાજદ્વારથી રાજમહેલ સુધી આ યોગી આવા યોગીઓને રોકનાર શું મારા રાજમાં કોઈ નથી? રોકનાર તો ઘણા છે, પણ મારા હુકમથી રાજના તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે. સાંભળી લ્યો મહારાજા ભરથુહરી, અમને યોગીઓને રોકનાર આ જગતમાં કોઈ નથી.
મારે મન રાજાના રાજમહેલ અને ગરીબોના ઝૂંપડા બેઉ સરખા જ ગણાય છે. યોગી કોની સામે બોલે છે? મહારાજા ભરતની સામે. અહીંથી દોડ શકે નહીં. આપી નહીં. આ ખરી આજ્ઞા. આ શું? આજે આ યોગીની સામે જોતા મને કોઈ મારા પૂર્વેના વૃતાંત યાદ આવે. આજે મનમાં એમ થાય છે કે રાજપાટને ઠોકર મારી આ યોગીની સાથે જ મિલમાં થાય. પિંગલા પિંગલા આ આવેલ યોગી એને તમે યોગ્ય ભિક્ષા આપો. હું રાજસભામાં જાઉં. એને યોગ્ય ભિક્ષા આજે આ યોગીની સામે જાઉં છું તો મારા પગ કેમ પાછા પડે છે? આવી સાધારણ ભિક્ષા લેવા માટે હું નથી આવ્યો. મિયા પિંગલા, મારી ભિક્ષા એ જુદા જ પ્રકારની છે. તો પછી માગો. હીરા મોતી માણેક જળ જવેરાત તમારે જે જોઈએ તે આપવા તૈયાર છે. હીરા મોતી માણેક જર ને ઝવેરાત. મિયા પિંગલા, જંગલ અમારું રાજ્ય. અરે જંગલ અમારું રાજ્ય અને માણેક છે આ ધરતી. આવી હીરા મોતી જર ઝવેરાત એવી કઈક માળાઓ મારા હાથમાં ફરતી. મારે ન જોઈએ તારા રાજ્યની કોઈ વસ્તુ. હું આવ્યો છું મયા નેમથી. ભિક્ષા મહિયા એક વચન મને પ્રેમ. માગી માગીને એક વચન માંગે. બસ એક વચન જોઈએ. તો મારું તમને મારું જમણું ઊંઘ કેમ પડકે છે? મને આજે માથા આપશું પણ કેમ જણાવે છે? હાથમાં કહે છે કે વચન ના દેતી નારી તું છે સતી નારી કામણ ગાળો છે આ જતી તો ભટકી જા. વચન દેતા જરા મન વિચાર. વચન આપ કેમ અટકી ગઈ? પરમાત્માને જેના ચરણોમાં આવીને નમન કરવું પડે છે એવા યોગીને એક સ્ત્રી કઈ રીતે વચન આપી શકે? કારણ કે પતિ પત્ની આપે વચન તે જ સત્ય પ્રમાણ છે. બાકી છે પ્રપંચનું રહસ્ય નિશ્ચિત મને આ જણાય છે. તું સિદ્ધ સાચો. અરે તું સિદ્ધ સાચો પણ હૃદયમાં કોઈ જુદો જ ભાવ છે. માગણી આ વચનની નથી પણ તારા પ્રપંચનો દાવ છે. બોલ યોગી તું કોણ છે? આ શું થઈ રહ્યું છે? મહાસતી પિંગલાના એક એક શબ્દે આ ગોરખના પગ પાછા પડતા જાય છે. સાંભળી લે મૈયા, હું કોણ છું? આંગણે આવેલા અતિથિ એને જે ગરધણી હોય ને એને ભિક્ષા આપવાનો અધિકાર હોય છે. એની પરીક્ષા લેવાનો અધિકાર હોતો નથી. ભિક્ષા માંગવા આવનારને ભિક્ષા માંગવાનો જ અધિકાર હોય છે. કોઈ વચન માંગવાનો અધિકાર હોતો નથી. તો શું? આંગણે આવેલા અતિથિ એ ખાલી ખપરે આપી નહીં જાય. માગો. જો આપવા જેવું હશે તો હું જરૂર આપીશ. તો સાંભળી લે મૈયા પિંગલા, તું પણ હવે સાંભળી લે. કારણ કે શબ્દો મારા સાંભળી અને તારું હૃદય રાખજે પથ્થરનું કરી. ભિક્ષા મહિયા તારા પતિ ભરત. યોગી તું મારા પ્રાણ લઈ જઈ શકે છે. મારું સૌભાગ્ય કદાચ નહીં સોંપું. તને ખબર ન હોય એ મહાન સિદ્ધ અને યોગી ખાવા સર્જાયો. એ
અને ગુરુદેવનો આશીર્વાદ છે. તું મને શું સમજાવીશ? તું એક તુચ્છ નારી જાત છે. તો પછી હું ઊભી છું ટેકમાં કાયમ રહેજે. કર્તવ્ય પર કાયમ રહી લેખમાં કાયમ રહેજે. હું સતી તું જતી જોગી એ શબ્દ વિસરતો નહીં. અરે કરી બધા તારા પ્રપંચ છે. નિજ ધર્મને તું ભૂલતો નહીં. જા યોગી તારાથી થાય એટલા પ્રયત્ન કરી રહી. અરે આ તો મારા ગુરુદેવ મચ્છન્દ્રનાથની આજ્ઞા નથી, નહીંતર મારા યોગની તાકાતથી તારો આખે આખો રાજમહેલ ઉપર એ સમજાતા સમજ્યો નહીં. તું અજ્ઞાનતાનું મૂળ છે. સેવીએ કોઈ ગુરુચરણ પણ તારું આ જીવન આખું છે. હું અજ્ઞાનતાનું મૂળ અને તું ડાપણનો દરિયો. હવે સાંભળી લે મૈયા પિંગલા, આ ત્રણ વસ્તુ એ તારા રાજમહેલમાં મૂકીને જાઉં છું. ભોંગી છે. સંભાળી લે. ઉતારો. ગાંજો વધારે થઈ ગયો. આને કોઈ ખાવા નથી દેતો. ઢોંગી લાગીશ. અત્યારે હું તને ઢોંગી લાગીશ, ધૂતારો લાગીશ, જાદુગરીઓ લાગીશ, ગરીઓ લાગીશ, બધું લાગીશ. પણ સાંભળી લે, આ ત્રણ વસ્તુ તારા રાજમહેલમાં મૂકીને જાઉં છું. એના ઉપર નાખી દેવી. અને ત્રણ વસ્તુ ક્યારે ઉપડશે? જ્યારે તારો પતિ ભરથુહરી એ તારા ઉપર ફિટકારના વરસાદ વરસાવશે. એ સમયે રાજ્યના પોશાકો છોડી, રાજ્યના આભૂષણો તજી, ભગવો ધારણ કરી, ત્રણેય વસ્તુ લઈ મારા ગુરુદેવ મચ્છન્દ્રનાથના ચરણમાં હાજર થશે. ત્યારે જ આ ત્રણ વસ્તુ ઉપડશે. આ ત્રણ વસ્તુ ઉપર નાખી. જોઉં છું કોણ અડી શકે છે. નજરે નાખ્યો. જોઉં છું એ વસ્તુને કોણ લે છે. અલગ નિરંજન. તો અગ્નિ વર્ષે. તું વાત કર. હજી ભડકા થવાના બાકી છે. તો આને કાંઈક જાદુ મને કાંઈક કર્યું છે. કામણગારો છે. બધોય સૌ કામણગારો સૌ મેં કીધું ને બધું છે મારા. હવે તારા મહારાજા આવે ને એટલે અમને હું એના કરીશ. ભલે તારા જેવી 75 દાસી આવે ને તો ન ઉપડે. હું તો શું લંકડી. અલગ નિરંજન. લંકડી એટલે રાધાજી. હો? ચાલ. અરે પિંગલા, આજે રાજસભામાંથી પરત ફરતા તારું ચંદ્ર સમાન મુખડો એ ઉદાસ કેમ દેખાય છે પિંગલા? પ્રાણેશ, તમે તો મારા હાર હૈયાણા છો. પિંગલા, તું પણ મારા સ્નેહની ખરી હકદાર છો. એ હાર હૈયાણા. ઘેર આનંદ અને સર્વ સ્થળે ઉલ્લાસ. આ વાદિંત્ર કેરા નાદમાં માતા સરસ્વતીનો વાસ છે. મારી સામે કળા છે નૃત્યની. ખેરું હૃદય મારું આકર્ષાય. હવે વેચાવો ઘોર અને ઘાણા. આજે 92 લાખ માળવાના ધણી રાજા ભરથુહરીનો જન્મદિવસ ઉજવા. તો આજના આનંદના પ્રસંગે મારો નાનો બંધુ વિક્રમ આદિત્ય ક્યાં છે? મોટા ભાઈ, આજ તમારા બંધુ વિક્રમ આદિત્ય હાજર છે. બંધુ વિક્રમ, કહો. આજે ઉજ્જૈનની અંદર આનંદને કિલોલ થાય. બરાબર. મારો જન્મદિવસ ઉજવા. તો આજના આનંદમાં આપણા રાજના તમામ દ્વાર ખુલ્લા મૂકો. કોઈ પણ યાચક, કોઈ પણ અતિથિ આવે ભલે. મોટા ભાઈ, કોઈ અજાણ્યો મુસાફિર રાજ કચેરીમાં આવવાની રજા મગાવે. અરે પિંગલા, કોણ હશે અજાણ્યો યુવાન? છે કોઈ યાચક તમારી પાસે યાચના અર્થે આવેલ હશે. યાચના. બંધુ વિક્રમ, કહો. તેને સન્માન સહિત આવવા દે. પધારો. સન્માન સહિત પધારો. જય હો મહારાજા ભરથુહરીનો જય હો. આવ જુવાન. કહો મહારાજ. કઈ બાજુથી આવે છે? મહારાજ, હું મગધ દેશથી આવું છું. તો પછી તારા મગધ દેશથી મારા માનવ દેશ સુધી આવવાનું કારણ? આવવાનું કારણ એ કે આજે તમારો જન્મદિવસ ઉજવાતો હતો ઈ નિહાળવા, અથવા તો આપણા રાજની અંદર કોઈ નોકરીની યાચના અર્થે આવ્યો છો મહારાજ. કહે યુવાન, તારું શુભ નામ? મારું નામ છે અશ્વપાલ. અશ્વપાલ. જી મહારાજ. તો પછી કહે અશ્વપાલ,
મારા ઉજ્જૈનની અંદર તું કયા પ્રકારની નોકરી કરવા ઈચ્છી રહ્યો? અરે મહારાજ, હું અશ્વ વિદ્યા જાણું છું અને અશ્વ પઢાવવાનું કામ પણ જાણું છું મહારાજ. પણ ખાલી અશ્વ વિદ્યા નહીં, ત્યારે સાથોસાથ પશુ પક્ષીની ભાષા એ પણ હું જાણું છું. પશુ પક્ષીની ભાષા એ પણ બરાબર સમજી શકે. જી મહારાજ. અશ્વબાલ, તને મારા ઉજ્જૈનમાં નોકરી આપું ત્યાર પહેલા મારી એક શરત છે. કહો મહારાજ. પશુ પક્ષીની ભાષા તારે મને શીખવાડવી પડે. મહારાજ, હું તમને પશુ પક્ષીની ભાષા શીખડાવીશ. પણ મહારાજ, મને એમ લાગે છે કે આ નારી હૃદયની ઈર્ષા એ તમારો શોખ ઈ કદાપી પૂરો થવા નહીં દે. અશ્વબાલ, મારા રાજમાં આવતાની સાથે આવું શા માટે બોલી રહ્યો? એટલા જ માટે કે આપણા રાજની અંદર એક શાંતિ નામનો વિપ્ર હતો. ઈ નિર્દોષ હોવા છતાં તમે એને દેશ નિકાલની સજા આપી. એટલા માટે. અરે અશ્વબાલ, એ રાજ પુરોહિતને તો મેં ક્યારની માફી આપી દીધી. અરે કોના કહેવાથી? મારી અશ્વબાલ, કહો મહારાજ. આજે તું મારી સામે ખડખડાટ હસી રહ્યો છે. જી હા, પણ તું નિર્ભય રહે, તારા પર એવું કશું નહીં થાય. કશું નહીં થાય. અશ્વબાલ, આજથી અને અત્યારથી મારા ઉજ્જૈનની અંદર તને 1000 અશ્વના અંગરક્ષક તરીકે સ્થાપિત કરું. પશુ પક્ષીની ભાષા મને શીખવાડવા બદલ આજથી તને મારા ગુરુ એક અજાણ્યા મુસાફીરને ગુરુસ્થાન ન અપાય. પિંગલા, એ અજાણ્યો છે છતાં કલાવાન છે. કોઈ પણ કલા શીખવી એ પ્રથમથી મારો શોખ છે. અશ્વબાલ, કહો મહારાજ. મને જલ્દી કહે કે પશુ પક્ષીની ભાષા તું મને ક્યારે શીખવાડીશ? એટલે મહારાજ, તમારે ભાષા શીખવી છે જરૂર. તો સાંભળો મહારાજ. કાલે સૂર્યનારાયણ ઉદય થાય એટલે અખોડ જંગલમાં તમે મારી સાથે આવજો. ત્યાં હું તમને પશુ પક્ષીની ભાષા શીખવાડીશ મહારાજ. ભલે અશ્વબાલ, કાલે પ્રભાતે સૂર્યનારાયણ ઉદય થાય એટલે હું વેળાસર તૈયાર થઈને આવીશ. તું પણ તૈયાર થઈને રહેજે. મારે બોલાવવાનો આવો. અરે મહારાજ. કલાવતી